જે બિલાડીનું બચ્ચું હતું, બિલાડીના બચ્ચા વિશે હું તમને વાત કરું કે બપોરે મારામાં કોલ આવ્યો. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા મજામાં દેશો, કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, જાગીને નાહે તો એને થઈ જશું ફ્રેશ. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને આજે છે શનિવાર, તો કોમેન્ટમાં જય બજરંગબલી લખી નાખજો. તો મિત્રો નાહી ધોઈને થઈ જશે ફ્રેશ તો થઈ જાય. હવે ધીમે ધીમે નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે ને. અત્યારે આજે છે શનિવાર, તો પણ આપણે કારખાનું ચાલુ છે, કેમ કે હમણાં થોડાક સમયમાં 11 આવવાની છે, તો 11ની પણ રજા રહેશે એટલા માટે. તો અત્યારે થોડી વાર આપણે આરામ કરીએ અને પછી નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે ને. આજે વાતાવરણ પણ કંઈક અલગ લેવલનું છે, તો પહેલાં ફટાફટ નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે. તો તમને મારા વ્લોગ કેવા લાગે છે ફટાફટથી કોમેન્ટ કરજો. અને મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ડેઇલી રીલ અપલોડ કરતા હોઈએ છીએ, તો ઇન્સ્ટાગ્રામનું પેજ છે સુઈસીડ ડાબસરા 14 કરીને, તો એ ફટાફટ ફોલો કરી લેજો. અને મારા વ્લોગ કેવા લાગે છે તમે ફટાફટ મને કોમેન્ટ કરજો, જેથી કરીને મને કંઈક નવો આઈડિયા આવે. તો આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આવી ગયા છે હવે મમ્મી પાસે ને પછી નીકળી જઈએ આપણે કામ ધંધે, કારણ કે મમ્મી થઈ જશે અત્યારમાં નવરા કામ બામ કરીને. હાલો બધાને જય માતાજી, જય મોંગલમાં. અમે હવે નવરા થઈ ગયા છીએ. સુજીત ને જઈશ કામે અને હું મારા કામ ધંધે જાઉં છું. તો મમ્મી હવે વ્યા જાય એના કામ ઉપર ને હવે આપણે નીકળી જઈએ આપણા કામ ધંધે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ. मैंने पायल ही चनकाई तो आजा तू हर जाई. मैंने पायल ही चनकाई अब तो आजा तू हर जाई. मेरी सांसों में तू है बसा हो सजना, आजा नहीं किसरा हो सजना, आजा कहीं ऐसना. मूर्ति मामोन मयो श्यामलिया ने तो यो गोमती मा पाप रूठेरा रुख मળી જો યાદે ભૂરી માં સરબુત ગોયા આ તું દેશ ગાનો લાડતો યો નમી આખન તારો ચોરી માગડ કાન ગોવાળ નું જે હતના ઓ ગોપીઓ ના વનવર નારો વનવગડે ગાયો નેતા રાસના દુરિયે નો તો કાળિયા તું કામન ગાળો તું એની સુબગરા માતી રે દવકાઈ ના પુરાતી આવજર જોના દીવથી ખરા હો કરાતાતી. તો કેમ છો મિત્રો? કામ ધંધે અમે વિયા જતા અને પાછા ઘરે વિયેવા, કેમ કે એક નાનું મોટું બહુ બપોરે જોરદાર કામ આવી ગયું હતું ને. એ કામ શું હતું એ હું તમને જણાવું. પણ મિત્ર 2-3 દિવસ પહેલાં જ અમારે યારે એક એવી ઘટના બની, એના વિશે હું તમને જણાવું કે 2-3 દિવસ પહેલાં, એટલે કે લગભગ ગુરુવારે હું આવતો હતો ઘરે આવતો હતો. રસ્તામાં એક મારો મિત્ર હતો, એ મિત્ર કબૂતર ભાળી ગયો. એટલે કબૂતર તો એની પાસે ઓલરેડી હતું જ, તેને કબૂતરને લગભગ પાણી ઘટી ગયું હોય અને હાલત સાવ બેકાર હતી, અને કબૂતર એ બહુ હેરાન થતું હતું. અને અચાનક જ હું ત્યાં આવ્યો ને અચાનક એણે મને કીધું કે હવે કબૂતરને હાજુ કરવાનું છે, એટલા માટે ને કબૂતર તો હાજુ થઈ જાય. પણ મેં કીધું કાંઈ નહીં, હાલો કાંઈક વ્યવસ્થા કરીએ. પણ અત્યારે હાલ તો એ કબૂતર પાસે આપણે ગયા, કબૂતરને પછી ગાડીમાં નાખી અને પછી કબૂતરને પાછળ એક મિત્રને બેસાડ્યો અને પછી કબૂતરને લઈને ઘરે આવ્યા. પછી મેં ડૉક્ટરને કોલ કર્યો, જે મારા મિત્ર છે ને ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે, તો એને મેં કોલ કર્યો અને પછી મેં ડાયરેક્ટ ઘરે લઈને આવતો રહ્યો.
પછી મિત્રો ઘરે લાવ્યો અને પછી તરત જ એ કબૂતરને મેં મમ્મીને કીધું ગોળવાળું પાણી બનાવી નાખો. ગોળવાળું પાણી બનાવ્યું ને પછી એ કબૂતરને પેલા ઝાડના દાણા ખવડાવ્યા. પછી એને એ ભાઈએ મને કીધું કે હવે ગોળવાળું પાણી એને પાઈ દેજો એટલે એ ઊભું થઈ જાય છે. પણ એ કબૂતરને ઝાડના દાણા એક ઝાડનો દાણો ખવડાવ્યો અને પછી ગોળવાળું પાણી પાયું ને કબૂતરનું મૃત્યુ થયું. પછી એ કબૂતરને અમે દફનવિધિ કરવા માટે ગયા ને ઘણા લોકોને એવી કોમેન્ટ હોય કે ભાઈ તમે કબૂતરને દાટો તો ખાંડો ઊંડો કરો. તો મિત્રો તમારી કોમેન્ટને અમે ધ્યાનમાં લઈને અમે એ પણ કરીશું અને કરીએ છીએ. પણ નેક્સ્ટ ટાઈમ અમે ખાડો ઊંડો કરીશું. અત્યાર સુધી એ આપણે જે દફનવિધિ કરી એના માટે તમને તમારા પાસેથી મને એટલું તો જાણવા મળ્યું. તો મિત્રો બસ આવી જ રીતે તમે મને સાથ સપોર્ટ આપતા રહ્યો અને મારી કાંઈ ભૂલ થતી હોય તો તમે મને કહેતા રહ્યો તો એનો સુધારો થાય. તો મિત્રો બસ આ તમારો સાચો સપોર્ટ છે. પછી આજની હું તમને વાત કરું કે આજે જે બિલાડીનું બચ્ચું હતું, બિલાડીના બચ્ચા વિશે હું તમને વાત કરું કે બપોરે મારામાં કોલ આવ્યો. એટલે મીન્સ કે 10-15 મિનિટના આમ તેમ હતું અને મારામાં કોલ આવ્યો એક મારા મિત્રનો. ને બિલાડીના બચ્ચાને કૂતરાએ દાઢ બેહાડી દીધી અને બિલાડીના બચ્ચાને અહીંયા દાઢ બેહાડી દીધી. એટલે પછી હું અહીંથી જે બિલાડીના બચ્ચા માટે જે આપણે સારવાર માટે જે દવા કે એવું બધું હોય એ હું લઈને ગયો અને પછી એની મેં સારવાર કરીને વ્લોગ, કબૂતરનો વ્લોગ તો મેં નાખીએ વ્લોગ વિડીયોમાં મેં એનું નાખ્યું છે. પણ હવે અત્યારે બિલાડીનો તો મેં શૂટ નથી કર્યું પણ એનો હું શોર્ટ વિડીયો નાખી દઈશ. પણ એ બિલાડીનું બચ્ચું એટલું હેરાન થતું હતું એની વાત જવા દો. પછી તો મને અંદરથી એમ થઈ ગયું કે આનો બિચારીનો જીવ વયો જાય તો સારું, કેમ કે એ બહુ મોઢું એનું ખુલ્લું ને હવે મોઢું આખું કોરું પડી ગયું. પછી ઇન્જેક્શનથી એને પાણી પાયું ને પહેલાં તો એને ડ્રેસિંગ કર્યું ને જે દવા લાવ્યો હતો એનેથી ડ્રેસિંગ કર્યું અને પછી એને દવા પાવાની હતી પણ એના મોઢામાં ધૂળ ને બૂળ ને એવું બધું બહુ હતું ને એને વાગી ગયું હતું બહુ ખરાબ રીતના. અને એને પાણી પાતા હતા તો પણ બહુ તડફડિયા મારતી હતી. એટલા માટે એને પરાણે પાણી પાયું અને પાણી પીતી નથી, ગળે ઉતારતી નથી. એટલે પછી ગળે ઉતાર્યું પાણી અને બિલાડીના બચ્ચાનો પણ જીવ જતો રહ્યો. પછી એની પણ દફનવિધિ કરી કે કોને ખબર મારા ભાગમાં એવું કાંઈ હશે કે પાણી પાવ ને એનો જીવ જતો રહેશે કોઈ પણ જીવનો. ને મિત્રો આપણે એ પણ સેવા કરીએ છીએ કોઈ પણ અબોલ જીવ, પશુ કે પક્ષી હેરાન થતું હોય અને એને કાંઈ સારવારની જરૂર હોય તો આપણે સારવાર પણ કરીએ છીએ. અને એવું તો નહીં કે આપણે ઘણી બધી સેવા કરીએ છીએ કે અબોલ જીવ માટે આપણે જે આપણાથી થતી બધી સેવા આપણે કરીએ છીએ. બસ તમે બધા સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહ્યો. આપણે આવનારા સમયમાં 1 લાખ ચકલી ઘર બાંધવાનો ટાર્ગેટ છે. બસ આવી તમે બધા સપોર્ટ કરો અને તમારા બધાના સપોર્ટની જ ખાસ જરૂર છે. આવી જ રીતે બસ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહેજો જેથી કરીને આપણે 1 લાખ ચકલી ઘરનો ટાર્ગેટ પૂરો થાય. ને મિત્રો આજની તારીખ સુધીમાં આપણે 740 ચકલી ઘર પૂરા કર્યા છે. તો બસ આવી જ રીતે તમે બધા સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને આપણે આગળ ઘણી બધી સેવા કરતા રહીએ. હવે અમારે વિડીયો શૂટ કરીને બેન થાકી ગયા છે તો થોડુંક પોરો ખાઈ લઈએ. તમને બધાને મારી સેવા કેવી લાગે છે એ બધા ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડાબસરા 14 કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી છે. એ આઈડીમાં જશો એટલે મારા સેવાના વિડીયો તમને બધા જ મળી જશે. અને મિત્રો તમે મને કદાચ સપોર્ટરૂપ ન બની શકો તો કંઈ નહીં પણ એક તમે વિડીયો શેર કરો એ પણ બહુ મોટો સપોર્ટ છે. તમારા વિડીયો શેર કરવાથી ઘણા બધા અબોલ જીવના ઘર બંધાઈ શકે છે. તો મિત્રો બસ આપણને ચકલી ઘરનો વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો એનો વિડીયો હું અલગથી બનાવીશ. પણ તમે કોમેન્ટ કરો કે અલગથી વિડીયો સાંભળવો છે તો હું એ પણ બનાવીશ. બસ આવી જ રીતે તમે સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો. તો મિત્રો આ સાથે આપણે વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, બાય બાય.